જય માતાજી મિત્રો, આજના ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું. અને આજનો મારો બીજો બ્લોગ છે. અત્યારે મેં બીજો બ્લોગ ઉતાર્યો. પેલો બાગનો ઉતાર્યો અને આ બીજો છે. તો અત્યારે આપણે જઈએ છીએ ખરખરિયા ભૂતળા દાએ. તે આપણે દરિયાને છેલ્લે આવેલું છે. એટલે તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે નીકળીએ. તે પહેલાં તમે આ સિનેમેટિક વ્યૂ જોઈ લો રસ્તાનું. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ને તમે સિનેમેટિક વ્યૂ જોયું કેવું હતું. કારણ કે જો અમે હવે અહીંથી ગાડી સેટ આમથી લઈને આવ્યા છે એટલે ફાઇનલી પહોંચી તો ગયા છે. પણ બાળને અમારા શૈલેષભાઈને વાળ જો રેડી થઈ ગયા બધાના. હા મિત્રો, વાળ જોઈ લો કેવા છે. આ જો અમારા ધર્મેશભાઈ ને બધા. તો આ જો તમને દેખાય આપણે ખરખરિયા ભૂતળા દા છે. આ જો બાકીને આ જો કંઈક દરિયાનું વ્યૂ પણ આવું જ છે. તો ચાલો હવે આપણે ત્યાં બાજુમાં જઈએ હાલીને. અને હજી તક દશામાનું કે મંદિર આ સાઈડ અંદર જંગલમાં આવેલું છે. તો અમે આગળ ના પણ જવાના છે, તમને દેખાડવાના છે. તો તમે ફટાફટથી નવાય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અમારી મહેનત માટે. તો ચાલો હવે તમને ના જઈએ આપણે હાલીને. કારણ કે જો ગાડી આયા રહી ગઈ, આ સાઈડ હાલે એમ નથી, ખૂતી જાય એમ. તો આ પેણો હતો એટલે કાંઈ હાલે એમ નથી, ના પૂગે એમ નથી ગાડી. એટલે અમે ગાડી બસ આ જ રોકી દીધી. તો ચાલો હવે અહીંથી હાલીને જાય આપણે, તમને બધું ના દર્શન કરીએ અને દેખાડું બધું વ્યૂ. ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ખરખરિયા ભૂતળા દાના સૌથી ટોચ ઉપર આવી ગયા છે. ને જો આ કંઈક ભેખું, અમારી ભાષામાં ભેખ કહેવામાં આવે છે. જો દૂર દૂર સુધી ભેખ જ છે. અને અમે સૌથી ટોચ ઉપર આવી ગયા છે. જો ને આ સનસેટ તમે કંઈક આવી રીતે છે. તો હવે આ છે આપણે ભૂતળા દાનું મંદિર. જો આવી રીતે કંઈક આ જો. અને હવે આપણે સપલા બપલા ઉતારી દે અને દર્શન કરી લઈએ. જો જય હો. જો કંઈક આવી રીતે મંદિર છે. તો તમને આગળ બસ હવે આડી દરિયાનું ને આ બધું સિનેમેટિક વ્યૂ દેખાડશું. તો આ મંદિર આપણે શું કહેવાય કે દરિયે આપણે આવીએ ત્યાંથી છેલ્લે આવેલું છે ટોચ ઉપર. આ જો અહીંથી આ રસ્તો સીધો પડે છે અને અહીંથી પણ એક રસ્તો પડે છે રાજપોરાથી અને આ સિમરથી. તો આ બે રસ્તો પડે છે અને સૌથી ટોચ ઉપર આ મંદિર આવેલું છે. હજુ પણ એક ઓલી સાઈડ પાછું મંદિર આવેલ છે, આ સાઈડ અંદરની સાઈડ જંગલમાં. તો ત્યાં પણ આગળ તમને દર્શન કરવું અને જાય ત્યાં. તે પહેલાં આ સિનેમેટિક વ્યૂ જોઈ લો. જે પણ નવા હોય તે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને એન્ડ સુધી બના રહેજો. મિત્રો તમે સિનેમેટિક વ્યૂ તો જોઈ લીધું હશે અને ભૂતળા દાદાના અહીંયા દર્શન કરી લીધા હશે. તો હવે ભૂતળા દાદાના દર્શન કરી લીધા. વિડીયો તો જોતા જ રહેશો છો, પણ વિડીયો જોવા પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને શેર કરો. તમે વિડીયો જોવ છો પણ વિડીયોને લાઈક નથી કરતા અને ચેનલ સબસ્ક્રાઈબ પણ નથી કરતા.
ખાલી વિડીયોમાંથી 1% જોઈને જ લોકો લાઈક કરે છે અને સબસ્ક્રાઈબ કરે છે, બીજા કોઈ કરતા જ નથી. તો 99% લોકો ક્યાં જાય છે? અમે તમારા માટે આવી મહેનત કરીને સારા એવા વિડીયો બનાવીએ છીએ. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. હવે આપણે મળીએ ડાયરેક્ટ દશામાના મંદિરે. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બધા. તો જેમ આપણે શું કહે શૈલેષભાઈ કીધું તેમ પ્લીઝ કરી દેજો. અને ચાલો તો હવે જાય. અહીંથી જો સનસેટ પણ મસ્તીનો આવે છે અને અહીંયા દર્શન કરી લીધા અને પછી હવે ચાલો નીકળીએ આપણે. અહીંથી ઉપરથી ચડીને જવાનું છે. તો ચાલો જેમ થાય એમ વહેલા જાય. પછી અહીંયા હાવો દીપડાની પણ બીક છે. એટલે આવા દીપડાની બીક છે અને અમે આ બંને વ્લોગ એક સાથે શૂટ કરીએ છીએ અને કોલેબોરેશનમાં નાખવાના છે આ બંને વ્લોગ. અને એકબીજાનું શૂટિંગ આગળ પાછળ કરીએ છીએ. અને આ બંને શૂટિંગ છે એ અમારી એક જ ચેનલમાં આવી છે ને એક સાથે કોલેબોરેશનમાં. અને વ્લોગના જે ટુકડા ઉતારીએ છીએ એકબીજાને ટ્રાન્સફર કરી અને એક જ વ્લોગમાં બધું કરી નાખજો. એટલે બંને એક વ્લોગમાં તો વધારે જોવા મળશે. એ માટે વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને બંને કોલેબોરેશન કરજો એટલે ફૂલ માટે સપોર્ટ આપજો. તો ચાલો મિત્રો, આપણે હવે અહીંયા વેક ઉપર ચડીએ. જો કેટલી ઊંચી છે જો. અમે અહીંથી હાલા જાય જો. ઘણો છે અહીંથી હાલો, અહીંથી આડેસથી જાય. જો મિત્રો અમે અત્યારે કેમ ચડીએ છીએ? અત્યારે પગું જો અહીંથી જો અમારા ધર્મેશભાઈ જો પગું લપસે છે તો એ ચડીને જાય જ. મારા બૂટ તમારા માટે ઘણો પણ વયો ગયો છે, તમે જોઈ રહ્યા છો. જો હવે ઉપર પહોંચી ગયા છે. હજી તો અહીંથી હજી તો થોડુંક ઉપર હાલવું પડશે. ત્યાં આવેલું છે મંદિર. લાઈક સબસ્ક્રાઈબ ઠોકી દો યાર. તમારા માટે ક્યાં ક્યાં હાલીને જાય છે ને. આ પછી આવો દીપડાની પણ બીક છે. જો જંગલ ઓલી સાઈડ અંદરની સાઈડ જાય એટલે બહુ બીક રહી છે. અમે જો ઉપર આવી ગયા છે એટલે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો. હા તો મિત્રો, લાઈક સબસ્ક્રાઈબ કરી દીધું. તો હવે આપણે મળ્યા ડાયરેક્ટ ત્યાં દશામાના મંદિરે. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હાલો. તો ફાઇનલી હવે હાલતા પહોંચી ગયા છે. જો આ સાઈડ પણ ગામડું દેખાય છે. તમને ઝૂમિંગ કરીને થોડુંક દેખાડી દે. સાયક્લોન સેન્ટર છે અને અમે હાલતા સૌથી ઉપરની સાઈડ પહોંચી ગયા છે. ને અહીંથી જાઉં નીચે ખાઈ પણ છે ને એજરું મંદિર. હા તો મિત્રો, આપણે ચાલીએ જ છે. ત્યાં સામેની સાઈડ તમને મંદિર દેખાતો હશે. તો દેખાડતો ભાઈ આપણે તો સામેની સાઈડ તમને મંદિર દેખાતું હશે ને ત્યાં ગાડીઓ પણ છે. તો ચાલો મિત્રો, આપણે ત્યાં હવે દર્શન કરી લઈએ. ત્યારબાદ આ વ્લોગને પૂરો કરશું ને આપણે હવે ઘરે જશું. કારણ કે 6:45 જેવું થઈ ગયું છે અને પછી બહુ અહીંયા રોકાવાય નહીં. કારણ કે સાવર દીપડાને અહીંયા બીક લાગે છે. અચાનક ભાટકી ગયા એટલે આપણું બધાનું પૂરું થઈ જાય. એટલે ખોટો જોખમ ન લેવાય. અને તમારા માટે અમે વ્લોગના આવા ધાર્મિક સ્થળોને મનોરંજન માટે અને ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે આવી જગ્યાએ આવ્યા છે. તો ચાલો મિત્રો, આપણે હવે દર્શન કરી ત્યારબાદ આ વ્લોગને પૂરો કરીએ અને ઘરે જઈએ. શ્વાસ ચડી ગયો બાપ. જો તો ખરા એક છે આમ જો આ કેટલું છે હાલીને એવા જો આ બધી સાઈડ છે ને એકદમ ઓલું. ઓહો, પગમાં કાંટો ફૂટી ગયો કે કાંઈ વાંધો નહીં. હાલો, તમારા માટે તો કાંટો શું છે. તો મિત્રો, અમે બેનને અહીંયા મંદિરે પહોંચી ગયા છે. તો આપણે હવે તમને દર્શન કરાવી દઈએ. તો તમે જોઈ રહ્યા છો આ દશામાનું મંદિર છે. આપણે દર્શન કરાવી દઈએ. અત્યારે અહીં તો તારું મરેલ છે. અહીંયા સાઈડ એક બાજુ છે. તો ચાલો મિત્રો, આપણે હવે દર્શન કરી લઈએ. ત્યારબાદ તમને એનું સિનેમેટિક વ્યૂ પણ તમને બધાને બતાવી દઈએ. દર્શન કરી લઈએ પહેલાં. તો મિત્રો, આ જો એકદમ પ્રાચીન મંદિર છે અને અહીંયા સરખું જો કંઈક આવી રીતે મંદિર પણ છે અને જૂનું મંદિર થઈ ગયું એવું જોઈને આપણે લાગે છે. પણ જો કંઈક આ માથે કાંઈ બહુ ઠેકેલું નથી પણ આ સાઈડ છે બધું સરખું રીતે તમે જોયું એમ. તો હવે આગળ તમને સિનેમેટિક વ્યૂ પણ દેખાડીએ. અહીંથી બહુ મસ્ત મજાનો નજારો આવે છે. તો આ જોઈ લો, સિનેમેટિક વ્યૂ કંઈક આવી રીતે છે. હા મિત્રો, સિનેમેટિક વ્યૂ તો આવી રીતે છે. તમને આડી ફરતી ગોર ચારે કોરનો સિનેમેટિક વ્યૂ દેખાડી દઈએ. તો ચાલો મિત્રો, તમે સિનેમેટિક વ્યૂ. તો ફાઇનલી મિત્રો, હવે દર્શન કરીને આપણે નીકળી ગયા છે. હવે ને જો મંદિર આપણે દૂર આવી ગયા છે. તો હવે ફરી એક નવા બ્લોગમાં મળીએ અને આ બ્લોગને અહીંયા જ કન્ટ કરી નાખીએ. નવાય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. તો બધાને જય શ્રી રામ, રામ રામ.